का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव ग्रंथમાં આપણે અનાહારક સ્વરૂપની આરાધના સાધનામાં લાગેલા સાધકોની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદ્ગારો અહોભાવ સાથે આપણે કરીએ છીએ. હમણાં સિદ્ધ ભગવંતો અંગે અને સિદ્ધશિલા સિદ્ધત્વ અંગે સરસ મજાની આપણે ભક્તિ સાંભળી. સૌની સાથે સિદ્ધત્વની યાત્રા કરવાના ભાવ સિદ્ધ ક્ષેત્રોની વંદનાના તો ગૃહસ્થોને ચોક્કસ આપણને હોય જ છે. ભક્તિમાં સરસ એવા સિદ્ધ ભગવંતોના ગુણગાન આપણે કર્યા, સાંભળ્યું. 5-7 મિનિટ માટે 10 મિનિટ માટે એક બહુ માર્મિક વાતની ચર્ચા આમાં લેવાનું મન થાય છે. નિયમસાર રત્નત્રયના સ્વરૂપવાળી આ ગાથાઓ 51 થી 55 સુધીની 5 ગાથાઓ છે. 51, 52, 53, 54 અને 55. આમાં વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય 51-52મી બંને ગાથાઓ એક સરખી લાગે. વ્યવહાર સમ્યક્તના જ 2-1 વ્યાખ્યાઓ એમાં સમજાયેલા છે. 53 નંબરની ગાથા સાવ જ જુદી ગાથા છે. વ્યવહાર સમ્યક્તના સંદર્ભમાં બહિરંગ કારણ અને અંતરંગ કારણના સંદર્ભમાં એ ગાથા છે. 53 નંબરની ગાથા જોઈએ. 53 નંબરની ગાથાનો અર્થ જુઓ. સમ્યક્તનું નિમિત્ત જીન સૂત્ર છે. વ્યવહાર સમ્યક્તની બધી વાત કરી ને એટલે પછી જીનવાણીની વાત આવી. જીન સૂત્રના જાણનાર પુરુષોને, એમાં એવું તો શબ્દ મુમુક્ષુ, જો 3 વાત છે. જીન સૂત્રના એટલે જીનાગમના જે જ્ઞાયક છે, આમાં જ્ઞાયક શબ્દનો પ્રયોગ છે. દેખાણો પહેલી લીટીમાં તસ્ય જ્ઞાયક આહા. દેખાણો અહીંયા ધનજીભાઈ છે ને. તસ્ય જ્ઞાયક આહા એ મૂળ પ્રાકૃતનો શબ્દ છે. એના જે જ્ઞાયક, જ્ઞાયક એટલે જાણનારા. કેવો માર્મિક શબ્દનો પ્રયોગ છે. જો આ ગાથા જો તસ જાણયા પુરીસા. તો જાણયા એટલે જાણકાર પુરુષ એટલે જ્ઞાયક. સમજાણો? એ જ્ઞાયક. અને ટીકામાં એનો અર્થ કર્યું છે મુમુક્ષુ. જો તમે કેવો ગજબની સંધિ છે આમાં. જ્ઞાયક શબ્દ મુમુક્ષુ માટે વપરાયેલો છે. સરળ અર્થ થાય જાણનારો, જાણનારા, જાણક સ્વભાવવાળા. ખ્યાલમાં આવ્યું? એને અંતરંગ હેતુ કીધું છે. સવારે મેં એની બધી ચર્ચા કરી છે કે જિનેન્દ્ર ભગવંતોનું જે શાસ્ત્ર સ્વરૂપે ઉપલબ્ધ તત્વજ્ઞાન છે એ બહિરંગ કારણ.
અને એ તત્વજ્ઞાનને હૃદય વગે કરીને અનુભવ પોતે કરીને અનુભવી બનેલ જ્ઞાની, એ જ્ઞાની જે છે, એ જ્ઞાયક જે છે, એ મુમુક્ષુ જે છે, એ કોઈ અન્ય જીવના મોહના ક્ષયમાં, અજ્ઞાનના નાશમાં અંતરંગ હેતુ છે. અંતરંગ હેતુ કેવી રીતે હોય? શાસ્ત્રને તમે જ્યારે બહિરંગ હેતુ કહો છો તો મુમુક્ષુ તો વ્યક્તિ છે ને, એ અંતરંગ હેતુ કેવું થાય? પણ એનો અંતરંગનો અભિપ્રાય ચોખ્ખો છે ને. સવારે આપણે વાત ન કરી, મુમુક્ષુને સાંભળવું એટલે મુમુક્ષુના અભિપ્રાયને સાંભળવું. તો મુમુક્ષુનો અભિપ્રાય ક્યાં છે? જિનાગમનો અભિપ્રાય છે, તત્વનો અભિપ્રાય છે, વસ્તુ સ્વભાવનો અભિપ્રાય છે. જો હું એક વાત કરું, આત્મા અનંત ગુણોનો ગોદામ છે. ગુરુદેવશ્રીના ઘરની વાત છે કે વસ્તુ સ્વરૂપની વાત છે? બોલો બોલો રજભાઈ. વસ્તુ સ્વરૂપની વાત છે. ગુરુદેવશ્રી ક્યાં પોતાના ઘરની વાત કરે છે? એ તો એ ના જ પાડે છે. આ કેવળીના ઘરની વાત છે, આ વસ્તુ સ્વભાવની વાત છે, એમ નથી કહેતા. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા જ્ઞાનીનો અભિપ્રાય એ તત્વનો અભિપ્રાય છે. બહુ સરળ શબ્દોમાં કહું ને, તત્વની જે વ્યવસ્થા જેવી વ્યવસ્થા છે તેવી. શાસ્ત્ર કહે કે જ્ઞાની કહે કે તારો અંતરાત્મા કહે, ત્રણેયનો સરવાળો તત્વના અભિપ્રાય સાથે હોવો જોઈએ. એક વાત. બીજી વાત, શાસ્ત્ર કહે તોય પર જ છે, મુમુક્ષુ કહે તોય પર જ છે. તારા હૃદયમાં સ્વીકાર થવો જોઈએ ને મફતભાઈ. અભિપ્રાય કેવળીનો હોય, અભિપ્રાય શાસ્ત્રનો હોય, અભિપ્રાય સિમંદર ભગવાનનો હોય, કે અભિપ્રાય કુંદકુંદ દેવનો હોય, કે અભિપ્રાય ગુરુદેવનો હોય, ઠીક, પણ એ અભિપ્રાય સ્વીકાર થયે જ અભિપ્રાય કહેવાય ને. સ્વીકાર જ નથી ખ્યાલમાં આવ્યું? પોઈન્ટ સમજાય છે? એક દાખલો આપું છું. 14 વર્ષ વનવાસ માટે જંગલમાં જવાનો રાજ તિલક કેન્સલ, આદેશ દશરથ રાજાએ આપ્યો. તો અત્યારે રાજા દશરથનો અભિપ્રાય શું છે? અભિપ્રાય શું બોલે છે એનો? ભરત ગાદી પર બેસશે અને રામચંદ્રજીને વનમાં જવાનું. હવે રામ જો વિરોધ કરે, બોલો એને દશરથને માન્યો કે દશરથના અભિપ્રાયને માન્યો? અચ્છા, એ માને કે ન માને, અભિપ્રાયમાં તો કાંઈ, રાજાના અભિપ્રાયમાં તો કાંઈ ફેરફાર તો થવાનો જ નથી. એક વાત. અચ્છા, રામે માન્યો, એને સમજો, એની આજ્ઞાને માન્ય રાખી, તો એ રાજાની આજ્ઞા ક્યાં છે? એ રાજ્યની આજ્ઞા છે. શું કીધું? એ રાજા તો ચિઠ્ઠીનો ચાકર છે. ભલે ને છે એના બાપ, પિતા છે ભૂપતભાઈ, રાજા દશરથ પિતા છે. એની જગ્યાએ જો બીજાએ પણ કોઈ રાજા હોત તો એણે આદેશ તો કયો આપ્યો હોત કે 14 વર્ષ તમારે વનવાસે જવાનું. ઓર્ડિનરી પબ્લિકમાં સમજો રાજા દશરથ હોત. એટલે આમ તમે વિચાર માત્ર કરો, એ રાજાની આજ્ઞા થોડીક છે, રાજ્યની આજ્ઞા છે. રાજ્યની આજ્ઞા એટલે રાજ્ય વ્યવસ્થાની આજ્ઞા. આપણી ભાષામાં કહીએ વસ્તુ વ્યવસ્થાની આજ્ઞા છે. તેમાં ગુરુદેવ ક્યાંથી આવ્યા? એમાં કુંદકુંદેવ ક્યાંથી આવ્યા? એમાં વક્તા ક્યાંથી આવ્યા? અનંતા તીર્થંકરો થયા છે, ગયા છે. વસ્તુ સ્વરૂપમાં તો કાંઈ ફેરફાર થયેલ નથી. તો અભિપ્રાય એટલે વસ્તુ વ્યવસ્થા. ગજબની વાત છે. સમજાય છે? વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ, ઉત્પાદ રૂપે, વ્યય રૂપે, ધ્રુવ રૂપે, દ્રવ્ય ગુણ પર્યાય રૂપે, બનવા રૂપે, બગડવા રૂપે, જડ જડ રૂપે, ચેતન ચેતન રૂપે, સ્વતંત્ર અને સ્વાધીન. સત સત સત. સત સર્વત્ર છે,
સત શાશ્વત છે. એ જે અભિપ્રાય છે, ઓલા જ્ઞાનીએ એ અભિપ્રાયને પકડી રાખ્યો છે ને, સાચા અભિપ્રાયને વળગીને છે. એટલે ઓલો જે કહેશે ને એ વાત સાચી. સમજો આનું બધું કંઈક અહીંયા સિવિલ વર્ક ચાલતું હોય. હવે હું મોટા થઈને ગમે તે બોલું, આમાં ઈંટો નાખો અને સિમેન્ટ નાખો અને ફલાનું નાખો અને ઢીકણું નાખો, ગમે તેટલું પરફેક્ટ બોલું ધનજીભાઈ, તોય મારું એકે વાત સાચું નહીં. અને સિવિલ એન્જિનિયર બોલે એની દરેક વાત સાચી. કેમ? કેમ કે એના અંગે એને જ્ઞાન છે, એના અંગે આપણને કશું જ ખબર નથી. તો અજ્ઞાનીનો અભિપ્રાય અને અજ્ઞાનીની વાત લાખ ભલેને જિનાગમને અનુકૂળ હોય તોય એમાં અભિપ્રાય નહીં હોવાથી એ વાતની અસર, એ વાતનો પ્રભાવ જીવના ઉપર નહીં થાય. એટલે આમાં જ્ઞાનીના અભિપ્રાયને, ગુરુદેવસે આજે કીધું ને, અજ્ઞાનીના વચનો નહીં, જ્ઞાનીના વચનો. બે ભાઈઓ વાંચતા હોય, સમજો, એક ભાઈ બીજાને કહેતો હોય તારે જો આમ કરવું પડશે, હું કહું છું ને. ઓલો નહીં માને તો જો બાએ આમ કીધું છે, ઝટ માની જશે. બાએ આમ કીધું છે, બાની આજ્ઞા છે, બાએ કીધું છે, તરત જ માનશે. પણ એમ કે હું એમ કહું છું એમ તારે કરવું જોઈએ, માનશે? અમારા માટે બા પ્રમાણ છે. સમજાય છે? બા કદી ખોટું નહીં બોલે, બા કોઈ દી આપણો અહિત નહીં ઈચ્છે. પોઈન્ટ સમજાય છે? હા, આવું છે ગજબનું. કેમ કે જ્ઞાનીએ જે અભિપ્રાયની ચોખ્ખાઈ, જે સ્પષ્ટતા કેળવેલી છે ને, એ વસ્તુ સ્વરૂપને અનુરૂપ છે. માટે એ જ્ઞાનીને અંતરંગ હેતુ તરીકે, મને તો સવારે વિચાર આવ્યા હતા, હું ખરેખર બહુ આનંદ આવ્યો મને એક વાત વિચારવામાં. ખબર નહીં સ્કીપ થઈ ગઈ સવારે. મને એક વિચાર આવ્યા કે જ્ઞાનીને અંતરંગ હેતુ કયું છે ને, કેમ કે જ્ઞાની બહિરંગમાં છે જ નહીં, જ્ઞાની અંતરંગમાં જ વસે છે. અને જ્ઞાનીના અંતરંગમાં શું છે? વસ્તુ સ્વભાવનો અભિપ્રાય જ છે. જ્ઞાનીના અંતરંગમાં શું છે? માં મારે ને બાળકને તો એનો અંતરંગ જુઓ. ગુસ્સો થોડુંક છે ને, ગુસ્સો કરે છે ને કે હા કરે છે ને, ફડાકા ઝીકે છે ને કે હા ઝીકે છે ને, પણ બેસીને ઘરના ખૂણે જઈને પોતે જ રડ્યા રાખે છે ને, તો એનું તને રુદનમાં એનો ગુસ્સો કેમ દેખાય છે? એનું વાત્સલ્ય કેમ નથી દેખાતું? ખ્યાલમાં આવે છે? આ પંચમ કાળ એટલો ખરાબ છે, પડતું કાળ છે રાજુને. હું તમને ભરી સભામાં 5-50 લોકો હોય, તમને હું અઠવાડિયામાં 2-3 દિવસ થોડોક નારાજ થઈને કહું ને, તમે સ્વાધ્યાયમાં નથી આવતા, સ્વાધ્યાયમાં આવવું જોઈએ. તમે માંડ 3-4 દિવસ આવ્યા, કદાચ આ જન્મમાં તમે સ્વાધ્યાય ભવનના પગથિયે નહીં ચડો. કેમ કે ઓલા 2-3 વખત ટોકવામાં આવ્યું ને, એ અપમાન સહન ન થાય. આ પંચમ કાળના જીવોના પરિણામો એટલા પડતા છે, સહનશીલતા નામની વસ્તુ નથી. કેમ કે એ રામ જેવો અભિપ્રાય જ નથી કે દશરથની ભાવના સમજી શકે. મેં આજે સ્વાધ્યાય પછી બહેનોને એક વાત કરી. સુમત પ્રકાશજીએ, પંડિતજીએ એક બહુ સરસ દાખલો આપ્યો કે એ પોતે જ્યારે રવિન્દ્રભાઈ પંડિતજી પાસે ગયા મળવા, મુલાકાત લેવા, દર્શન કરવા, ગુરુ છે તો સ્વાભાવિક છે. પંડિતજીએ પૂછ્યું કે કેવી રીતે આવ્યા? ટ્રેનથી આવ્યા, હવે ફરીથી કોઈ દી આવતા નહીં. મારી પાસે આવવું હોય તો ભાવથી આવવાનું, ટ્રેનથી નહીં આવવાનું.
એટલે એ જઈને પહેલો પ્રશ્ન જે કર્યો ને, તમે કેવી રીતે આવ્યા, ત્યાંથી તો શિષ્યની કસોટી ગુરુએ શરૂ કરી દીધી હતી. હવે આ પંચમકાળના જીવોને ક્યાંથી ખબર પડે? તમે લોકો વિચારતા થયા ને, હા, મૂર્ખામાં ના ગણાવાય. પણ શિષ્ય પચાવી જાણ્યો કે નહીં, મારા ગુરુ હાચા છે. કેમ કે એણે તમે કેવી રીતે આવ્યા એ પૂછ્યું, એમાંથી જ એને ગુરુ દક્ષિણા ચાલુ કરી, તત્વબોધ ચાલુ કર્યો એણે. હા, અભિપ્રાય. એવો જ એક બીજો પ્રસંગ સુમપ્રકાશજી કીધું તો બહુ સરસ. એ 3 પ્રવચન થયા. ગઈકાલનો પહેલો જ પ્રવચન, પહેલા પ્રવચનમાં છેલ્લે જ કીધું, બહુ સરસ વાત. મને આમ અંદરમાં આમ લાગી આવી વાત. કીધું ભણી સાહેબ આશીર્વાદ આપો, જાઓ આશીર્વાદ આપ્યો. પછી પૂછું, તને કયો આશીર્વાદ આપ્યો ખબર છે? કે તું ક્યાંય કોઈને આશીર્વાદને લાયક રહો જ નહીં. થોડોક એનો અર્થ એવું છે, ક્યાંય કોઈ આશીર્વાદને લાયક નહીં રહો એટલે તમારે કોઈના આશીર્વાદની, હા, એવા આશીર્વાદ છે, તને જાઓ. કોણ ગુરુને સમજે ને કોણ શિષ્યને સમજે? હા, બહુ ખરાબ કાળ છે, બહુ વિપરીત પરિણતિ છે જીવોની. એવા ડેલિકેટ થયા છે, એવા નાજુક નમણા થયા છે. ધર્મ અને આત્મકલ્યાણ માટે જીવોને વળવાની વાત તો દૂર, કહેવા જઈએ તોય બટકા ભરે એવા ઘાટ છે. આનું નામ પંચમકાળ. પંચમકાળ ક્યાંય દુનિયાની શેરીઓમાં ન હોય, શહેરની શેરીઓમાં ન હોય, માણસના મગજમાં હોય. પંચમકાળ ક્યાં હોય? સમજાય છે? શું રાજુભાઈ, ત્યારે મોંઘવારી વધી છે કે ઘટી છે? બોલો તો. વધી છે ને. હવે હું તમને પૂછું, તમને શાક 100 રૂપિયાના કિલોના મોંઘા લાગે છે, 500 રૂપિયાની પિક્ચરની ટિકિટ મોંઘી લાગે છે? અને તમને 500 રૂપિયા કમાવતા 8 દિવસ પરસેવા રેડવા પડે છે, તો એ 500 રૂપિયાની ટિકિટ મોંઘી નથી લાગતી. કેમ કે ઓલા 3 કલાકમાં જે વિષય ભોગો પીરસશે ને, એમાં જે રાગમાં જીવ રંગાય છે ને, એ કામ ભોગ બંધનની કથાના સંસ્કારો અનાદિકાળના છે. મેં હમણાં ક્યારેક કીધું હતું આપ સૌને, કંઈક બહુ સરસ વાત હતી. હા, સમજો મોઢાનું કેન્સર થયેલું હોય ફાકી ખાવાથી, ડૉક્ટર કહે ફાકી બંધ કરો, ફ્રૂટ ખાઓ. ફ્રૂટ ભાઈ સાહેબને મોંઘા લાગે, દારૂની બોટલ સસ્તી લાગે. શું વિમલભાઈ, સિગારેટના બોક્સ એને સસ્તા લાગે. દિવસમાં 25 ફાકી ખાઈ જાય. એક ફાકી જેટલાની પણ આવતી હોય. હા, દિવસમાં 10, 20, 25 તો ફાકી ખાઈ જાય. અરે મેં ગઈકાલ રાત્રે જ એક ભાઈને 9:30 વાગે આમ ટેસ્ટથી ઊભા થઈને ફાકી ખાતા જોયું. મેં કીધું આ જીવ પશુતા, અતિર્યંચપણું છે. આ કાંઈ ટાઈમ છે, આ કાંઈ સમય છે ફાકી ખાવાનો? સેના રાત્રિ ભોજનના ત્યાગ, ક્યાં જૈનાચાર, ક્યાં કુલાચાર. હા, કાલે તો 8મ હતું ને આપણું. 8મના દિવસે પર્વનો દિવસ કહેવાય. અભક્ષ ભક્ષણ ન હોય, કાલાચારનું પાલન હોય, વિનયાચારનું પાલન હોય, જિનાગમની આજ્ઞાને મસ્તક પર રાખવાનું હોય. હું આપને એટલું જ કહું છું રાજુભાઈ, તારો અભિપ્રાય તું જો, પછી જ્ઞાનીના અભિપ્રાયને પોતાના ચિત્તમાં બેસાડવાની વાત કર. તારી વેદી જ કેટલી ખરાબ છે, ખરબચડી. હૃદય વેદી જ કેટલી કાળાશથી ભરેલી છે.
આ સફેદ કપડાં છે ને, સફેદ કપડાં, આના પર આમ કોળસો ઘસો તમે થોડીક વાર માટે, અને ગમે તે સરફથી પછી ધો, જાશે. બોલા હળદરનું આપણે દૂધ પીતા હોય, હા, અને એના ઉપર 2-4 ટીપા પડે, તમે જો ભાવ નીકળી જાય, બોલા ડાઘા નહીં નીકળે. કપડું ફાટી જાય પણ એ નહીં નીકળે. એટલે એક જડ વસ્ત્ર પણ બહારના ડાઘા લઈ લે છે તો લઈ જ રાખે છે. તું તો હરતો પરતો ભગવાન છે. હા, તને તારામાં જે કંઈ સંસ્કારો નખાઈ ગયા એ નખાઈ ગયા. હા, એક ભક્તિમાં એક બહુ સરસ પંક્તિ છે, ચારો કષાયોं को तूने है पाला, आत्म प्रभु को जो करती है काला. કલ્યાણ ક્રોધથી છે, માનથી છે, માયાથી છે કે લોભથી છે કે ચારેથી છે? કોઈથી નહીં ને વિરેનભાઈ. છતાં ક્રોધી ક્રોધમાં મસ્ત, માની માનમાં વ્યસ્ત, માયાચારી માયાચારીમાં ત્રસ્ત, લોભી લોભમાં અભ્યસ્ત. લોભીને લાગતો જ નથી કે સવારે 8 વાગ્યાથી આપણે 10-11 વાગ્યા સુધી કાળી મજૂરી કરીએ છીએ, ગમે ત્યારે હાર્ટ ફેલ થઈ જાય, ગમે તે ક્ષણે 108 બોલાવવું પડે. અને ધન 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 કરતાં 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 પ્રાણ જો છૂટશે તો ક્યાં જશે? ક્યાં જીવને હોશ છે? બસ અડધી પૌન કલાક આવ્યા અને ઔપચારિકતા સાંભળીને જતા રહ્યા. ધર્મ રૂટીનનું નામ નથી. ધર્મ રૂટીનનું નામ નથી. શુષ્ક ક્રિયાનું નામ નથી. વિનાશથી આવકારવાનું અનુષ્ઠાન છે. હૃદય વગે કરવાનો આ વિષય છે. કાને સોહામણા લાગ્યા વેણ, એનું નામ ધર્મ નથી, એ તો શબ્દ છે. એટલે અભિપ્રાય, વસ્તુ વ્યવસ્થા જેવી છે તેવી જ્ઞાનીએ હૃદયમાં બેસાડ્યા છે. માટે જ્ઞાનીને, મુમુક્ષુને અંતરંગ હેતુ કીધું, કેમ કે એના અંતરંગમાં અંતરંગ સિવાય બીજું કાંઈ નથી. શુદ્ધ અંતસ્તત્વ સિવાય એના અંતરંગમાં બીજું કાંઈ નથી. સમજાણું? જો આમાં લખ્યું છે, કેટલું સરસ લખ્યું છે. મારે એના ઉપર જ જ્ઞાનીનો અંતરંગ એટલે શું, બસ એના ઉપર જોર દેવાનું. જો આ સમ્યક તો પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય શ્રુતરૂપ તત્વજ્ઞાન જ છે. આજે તત્વજ્ઞાન, મેં કીધું આ શાસ્ત્ર નથી, આ તત્વજ્ઞાન છે. બાપ મરતા પહેલા કોઈ વકીલ પાસે વિલ બનાવ્યું હોય 2 પાનાનો, જીતુભાઈ, જીતુને 5 લાખ, કૌશિકને 5 લાખ, એટલું જ લખીને એક પાના ઉપર જ 500 રૂપિયાના, શું કહેવાય ઓલો રાજુભાઈ, શું કહેવાય, સ્ટેમ્પ પેપર, 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરીને ગયા હોય, અને ઓલા વકીલ લઈ આવીને આપે ને, મને બતાવો 10 લાખ છે કે સ્ટેમ્પ પેપર છે? કેટલો હાચવશે એને? એટલે ચેક હાચવે કે નહીં? માણસ કેવો હાચવે ચેક? જાણે કે હરતા ફરતા SBI બેંક. કેવું એનામાં ભાવ નિક્ષેપની સ્થાપના થઈ છે ચેકમાં. અને એમાં બ્લેન્ક ચેક હોય તો ગલગલિયાનો તો પાર ના મળે. કલ્પના કરો તમે કેટલો લોભ અંદરમાં પૈસાનો છે. ધન પૈસાનો કેટલો લોભ છે. 1 કલાક હું સમયસારની વાત કરું ને તો સભામાં 7મો ગુણસ્થાનમાં હોય બધાય, અને 1 કલાક પછી એટલી જ જાહેરાત કરવામાં આવે, ફલાણા ભાઈએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ઓહો, બધાય સરસ 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 સરસ. 1 કલાક સુધી ક્યાં ગયા હતા? 7મામાં. 1 કલાક પછી ક્યાં આવ્યા? 6મામાં. સમજો છો કે નહીં શું કહું છું? એ કરોડ રૂપિયાનો મહિમા છે ને આપણને.
એટલે તાળી વગાડવાનો ભાવ થાય. અને ઓલા જે 1 કલાક સમયસાર સાંભળતા હતા ને એમાં સાવ અમે હાવ હોઈ ગયા હતા, અંદરમાં સ્વરૂપમાં ગુપ્ત હતા. એમાં ઉલ્લાસ નથી આવતો જીવને. પૈસાની વાત આવે એટલે તરત જ કાન ખડા થઈ જાય છે. જેને જેનો રંગ એને એનો સંગ, આવા ઘાટ છે. એટલે આમાં જો જે મુમુક્ષુઓ છે, અહીંયા જો મુમુક્ષુ એટલે જ્ઞાની ધર્માત્માની વાત છે, યાદ રાખજો. મુમુક્ષુ એટલે કે આપણા આડોશ પાડોશમાં રહેતા એ દુનિયાધારીને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ મુમુક્ષુઓની વાત નથી કરતા. મુમુક્ષુ એટલે અનુભવી સમ્યક દૃષ્ટિ. ગુરુદેવજી આજે સ્પષ્ટ બોલ્યા, જે સમ્યક દૃષ્ટિ છે. સાચું મુમુક્ષુપણું તો ચોથેથી તો ચાલુ થાય છે. ચોથું ધોરણ એટલે મુમુક્ષુનું પહેલું ધોરણ. ચોથું ધોરણ એટલે ચોથો ગુણસ્થાન. 5મું ધોરણ એટલે 5મું ગુણસ્થાન એટલે મુમુક્ષુનો હાયર કેજી, ઓલો લોઅર કેજી, પછી હાયર કેજી. 6મું 7મું ગુણસ્થાન એટલે એ હવે પ્રાઇમરી લેવલમાં આવ્યા. શ્રેણીમાં ચડાયા એટલે હાઈસ્કૂલ લેવલમાં ગયા. અને 11 12માં ગયા એટલે ગ્રેજ્યુએટ. 13માં 14માં એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ. અને પછી 14માં ગયા એટલે ડિગ્રી પૂરી. આ કંઈ ગોઠવાયેલું નથી, મેં મસ્ત બોલું છું વિરેનભાઈ. હા, એ મુમુક્ષુપણું એનો ગ્રાફ વધતું જાય કે નહીં? એમ એ મુમુક્ષુ એટલે કોઈ સામાન્ય મુમુક્ષુની વાત નથી. હાલો ભાઈ, આપણે ઘરના આપણા બધા સભ્યોને સમ્યક્તુમાં નિમિત્ત કીધું છે, એમ નહીં. સમ્યક દૃષ્ટિની વાત છે કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે અંતરંગ હેતુઓ કયા છે? બોલો. સમ્યક તો પરિણામના એટલે રત્નત્રયના એ અંતરંગ હેતુ છે. કોઈ જીવના ચારિત્ર પાલનમાં, નિરતિચાર ચારિત્ર પાલનમાં બીજો ચારિત્રવંત જીવ નિમિત્ત બને છે, એ એનો બહિરંગ કારણ હોવા છતાં પણ અંતરંગ હેતુ છે. સ્થિતિકરણ કરવામાં, ધર્મમાં એને ટકાવી રાખવામાં. એક વાત પૂછો આપ સૌને, ભૂપતભાઈ, જવાબ આપશો? મુમુક્ષુ સમાજને તત્વજ્ઞાન થકી, સ્વાધ્યાય થકી, આત્મકલ્યાણ થકી હંમેશને માટે તત્વ નિર્ણયમાં નિમિત્ત બનનારો વિદ્વાન અંતરંગ કારણ છે કે બહિરંગ કારણ છે? આ યાદ રાખીને બોલો, હિંમત હોય તો. અંતરંગ કારણ એટલે અહીંયા ઉપાદાન જ ન કીધું, બહારના નિમિત્તો એવા સદનિમિત્તોને અંતરંગ હેતુ કીધું છે. આ વાત બહુ વિચાર માગે એવો છે. શાસ્ત્રોમાં એક વાત આવે, સ્વાધીન ગુરુ. ગુરુ તો પરાધીન જ હોય, પારકા જ હોય ને ગુરુ તો, પરદ્રવ્ય જ હોય ને. પણ સ્વાધીન ગુરુ, સાહીણે ગુરુ જોગા, એમ શબ્દ આવેલ છે શાસ્ત્રમાં. ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાં સાહીણે ગુરુ જોગા, મોક્ષમાં પ્રકાશકમાં છે દાખલો. સ્વાધીન ગુરુનો યોગ હોવા છતાં. સ્વાધીન ગુરુનો યોગ એટલે શું? ફેમિલી ડૉક્ટર એટલે શું? એ બતાવો મને, સમજાવો. બોલો ભૂપતભાઈ, તમે જે ફેમિલી ડૉક્ટરને ફીસ પેટે એને હજારો રૂપિયા ચૂકવો છો, રાત્રે 2 વાગે તમે ફોન કરશો તો એ ઉપાડશે કે નહીં? બતાવો. બોલો વિરેનભાઈ, 4 વાગે તમે ફોન કરો તો એ ખોટું નહીં માને, કેમ કે તમે એના ક્લાયન્ટ છો. સમજાય છે? તો જેવી રીતે શરીરના રોગોની બાબતમાં એક ફેમિલી ડૉક્ટરનું સ્થાન, એમ તારા આત્માના રોગોની બાબતમાં એક વિદ્વાન, એક મુમુક્ષુ જીવ, એ તારો અંતરંગ હેતુરૂપ એ મોક્ષ માર્ગનો ફેમિલી ડૉક્ટર છે. માનીએ છીએ આપણે એ ફેમિલી ડૉક્ટરને. કેમ ઓલા રોગના બહારના શરીરના ડૉક્ટર હોય, કેમ સાહેબ 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 સાહેબ, જાણે કે હમણાં ઓળઘોળ થઈ અષ્ટદ્રવ્યોથી પૂજા જ કરશો. દેહાધ્યાસની પડી છે, આત્માની પડી નથી. આત્મજ્ઞાનનો મહિમા જ નથી, તત્વજ્ઞાનનો મહિમા જ નથી, આત્મકલ્યાણનો મહિમા નથી.
રોગનો ભય છે એટલે ડૉક્ટરનો મહિમા આવે છે. વિચારજો, બહુ માર્મિક વિષય છે. એટલે મેં અંતરંગ હેતુ એટલે કેવી રીતે એનો એક હેતુ આપ્યો છે કે તેમને દર્શન મોની કર્મના ક્ષયાધિક છે, ક્ષય છે, ક્ષયક્ષમ છે, ઉપશમ છે, ટૂંકમાં માર્ગે છે માટે. તો આ એક બહુ માર્મિક વાત એમાં આવી હતી. પછી નિશ્ચય ચારિત્ર્યમાં તો હજી ગુરુદેવશ્રી આવતીકાલે સવારે પૂર્વ ચર્ચા કરવાના જ છે કે પરમ તત્વની શ્રદ્ધા વડે, અંતર્મુખ પરમ બોધ વડે અને સહજ ચારિત્ર વડે, અવિચળપણે સ્થિત થવારૂપ સહજ ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અભૂતપૂર્વ એટલે પૂર્વે કદી ન થઈ હોય એવી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. એ આખો આ અભેદ અનુપચાર નિશ્ચય રત્નત્રયની અપેક્ષા એ બધી ચર્ચા છે. વારંવાર આ વિષયને વાગોળજો. મુમુક્ષુને એટલે જ્ઞાનીને સમ્યક્તમાં, કોઈ જીવના સમ્યક્તમાં અંતરંગ હેતુ કેમ કરીને કીધું, શા માટે કીધું છે, તો એ બહારના જ. અરે પોતાનો જે ત્રિકાળ દ્રવ્ય છે ને ભૂપતભાઈ, એ દ્રવ્યને લીધે સમ્યક દર્શન નથી થતો. ત્રિકાળ ગુણ જે છે એને લીધે સમ્યક દર્શનની પર્યાય નથી થતી. એ એક સમયની પર્યાયની આગળ પાછળની પર્યાયને લીધે ઓલી સમ્યકની પર્યાય નથી થતી. અને અહીંયા ઓલો મુમુક્ષુ જ્ઞાનીને શું કહે છે? અંતરંગ હેતુ. તો અપેક્ષા સ્પષ્ટ હોવી જોઈએ ને મગજમાં. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा